presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અમુક વસ્તુ એવી હોય કે જેની રેસિપી મમ્મીઓ માટે બનાવવી અઘરી હોય. અમુક વસ્તુઓ જેમાં વેજીટેબલ અને કઠોળ બંને આવી ગયા, કે રીંગણનું શાક ભાવતું નથી પણ રીંગણનો ઓરો કે એનું ભરથું બનાવીને ખવડાવો તો ખાશે. જો આપણે વાત કરીએ કારેલાની, તો કારેલા લગભગ લોકોના ઘરમાં ખવાતા નથી, પણ જો કાજુ કારેલાનું સરસ મજાનું ગ્રેવીવાળું શાક હોય તો ખાવાની મજા પડે. એવી જ રીતે કઠોળમાં પણ અમુક એવા અપવાદરૂપ કઠોળ હોય છે કે મગ અને ચણા એ તો લગભગ ઘરમાં બનતા હોય, પણ ક્યારેક સરસ ચોળીની વાત આવે કે પછી વાલની વાત આવે કે પછી રાજમાની વાત આવે, ત્યારે રાજમાને સૌથી વધારે આપણે રાજમાનું શાક બનાવીને ખાતા હોઈએ છીએ. પણ રાજમાનું બીજું એવું શું છે કે જે બનાવીને ખાઈ પણ શકાય અને ખબર પણ ના પડે કે આમાં રાજમા છે? તો આજની રેસિપી એવી જ છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે અમીબેન મહાવર, કે જે સૌથી પહેલા બનાવશે રાજમા બીટરૂટ કબાબ અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે મૂંગ મટરના અપમ. તો કરીએ આજના શોની શરૂઆત. અમીબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને તમે આજે આ શો પર આવ્યા છો, જે બંને રેસિપી બનાવવાના છો એના વિશે અને ખાસ તમારા વિશે આપણા વ્યુઅર્સ સાથે વાત કરો. નમસ્કાર ધારાબેન, મારું નામ અમી મહાવર છે અને હું અમદાવાદથી જ આવું છું. મને આજે રેસિપીમાં ભાગ લેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને મારી રેસિપીનું નામ છે રાજમા બીટરૂટ કબાબ અને મારી બીજી રેસિપીનું નામ છે મગની દાળ અને લીલા વટાણાના અપમ. ઓકે, તો હવે આજે આપણે જે બનાવવાના છીએ એ સૌથી પહેલા આપણે જે છે એ રાજમા અને બીટરૂટના કબાબ બનાવીએ છીએ. હા, તો એની કરીએ શરૂઆત. ખૂબ જ ઓછા ઓઇલમાં બી બનશે અને બહુ જ હાઈ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર છે, એટલે નાના છોકરાઓને માટે બી બહુ સારું છે, જે હેલ્થ કોન્શિયસ છે એના માટે બી બહુ સારું છે. વાહ, ખૂબ સરસ. તો કરીએ શરૂઆત. હાજી, ચલો, ઠીક છે. એના માટે મેં બાફીને રાજમા તૈયાર રાખ્યા છે. આપણે સીધું એને મિક્સચર જારમાં જ 1 કપ રાજમા મેં પલાળીને રાખ્યા છે અને બાફીને રાખ્યા છે. એને મિક્સચર જારમાં લઈશું. એની સાથે જ આપણે બીટ, જે ખૂબ જ હેલ્ધી છે, એ પણ આપણે નાખીશું ક્રશ કરવામાં જ. આદુ, મરચાં, લસણ અને કાંદા એ પણ આપણે અંદર સાથે ક્રશ કરવામાં નાખીશું. ઓકે, હવે આપણે બધું એને ક્રશ કરી લઈએ. ઓકે, હવે આપણું આ ક્રશ કરેલું મિક્સચર તૈયાર છે. એને આપણી કન્સિસ્ટન્સી હું તમને બતાવું. એમાં પાણી બિલકુલ નથી નાખવાનું, ડ્રાય જ એને ક્રશ કરવાનું છે. હવે એની અંદર આપણે એડ કરીશું જરૂર લાગે એ જ પ્રમાણે 1 ચમચી જેટલો કોર્નફ્લોર, કાપેલા ધાણા. હાથથી કાપવાનું કારણ એ જ છે કે વધારે સરસ સ્મેલ આવે. એની અંદર સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલું લાલ મરચું. લાલ મરચું જે આપણે અહીંયા વાપરીએ છીએ એ વસંત મસાલાનું સ્પેશિયલ મરચું છે, કે અચ્છા. જે આંધ્રપ્રદેશના ગુંટૂરનું બનેલું મરચું છે. જી. ચાટ મસાલો અડધી ચમચી અને થોડોક જ ગરમ મસાલો, જેથી કરીને ટેસ્ટ આવે. ઓકે, એને આપણે હવે હાથથી જ સરખું મિલાવીશું, Okay. જેથી કરીને કબાબ આપણે હાથથી સરસ રીતે વાળી શકીએ. ઓકે,
હવે આપણે આ મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો એને કબાબનો શેપ આપીશું. ગ્રાઇન્ડ થઈ ગયા પછી બિલકુલ એવું લાગતું નથી કે આમાં રાજમા એડ કરેલા હતા. હા, અને બીટ નાખ્યું છે એટલે એના હિસાબે એનો કલર પણ બહુ ફાઇન આવ્યો છે. તૈયાર કર્યા પછી આપણે એક કાજુ એની ઉપર લગાવીશું. ઓકે, આ રીતે આપણે કબાબ તૈયાર કરીએ છીએ. હા. બીજી એવી તમે ઓરલી કોઈ સમજાવી શકો એવી રેસિપી કે જે આપણે લોકો ખાતા ના હોય, જેવી રીતે રાજમા છે તો રાજમાને તમે બાફીને પછી ક્રશ કરીને કબાબને એક શેપ આપ્યો. હા, એના પરોઠા પણ બની શકે. આ મિક્સચરના પરોઠા પણ બની શકે. અને પછી હું એવી રીતે સેન્ડવિચમાં બી બીટનો પણ ઉપયોગ કરું છું. મેક્સિકન છોકરાઓને મેક્સિકન ટેસ્ટ પણ બહુ ભાવે છે તો મેક્સિકનમાં એટલે એ રેસીપીમાં બી રાજમાનો ઉપયોગ થાય જ છે. ઓકે, એટલે એવી રીતની હું અલગ અલગ રેસીપી બી બનાવું છું. હવે આપણે આ કબાબ વાળીને તૈયાર છે, જેને આપણે શેલો ફ્રાય કરીશું. તમે ઈચ્છો તો ડીપ ફ્રાય કરી શકો છો, પણ હું થોડી હેલ્થ કોન્શિયસ છું એટલા માટે હું એને શેલો ફ્રાય જ કરું છું. ઓકે, તમે ઘીથી બી કરી શકો છો. અહીંયા આપણે ઓઇલ લઈએ છીએ. ઓઇલ આપણે જે લીધેલું છે એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે. બરાબર. વેરી લાઇટ છે, ટ્રાન્સ ફેટ ફ્રી છે, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ પણ છે અને સાથે આ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. બરાબર. એટલે વિટામિન A, D અને E પણ મળે છે અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ છે. ખૂબ જ સરસ. આપણે આવી રીતે એને બસ થોડું થવા દઈશું અને પછી પલટાવીને બી થોડી શેકી લઈશું. ઓકે, બાળકોને ટિફિનમાં પણ આ રેડ કલરની આપીએ તો એ લોકોને બી મજા પડી જાય. આ એક ટિફિન રેસિપી પણ છે, સ્ટાર્ટર રેસિપી પણ છે. હા. અને સાંજે જો બહુ જ ભૂખ લાગી હોય તો બધા જ ત્યારે પણ વેજીટેબલને ખાઈ શકો. ફટાફટ મિક્સ કરી અને પછી પણ થઈ જાય. જો સવારે આપણે રાજમા બાફી લીધા હોય હા. તો સાંજે ભૂખ લાગે ત્યારે ચા સાથે ખાઈ શકીએ. ને બાઇન્ડિંગમાં જે પ્રમાણે મેં કોર્નફ્લોર યુઝ કર્યો છે, જે થોડોક જ યુઝ કરવો પડ્યો છે, આની સાથે તમે પનીર પણ એડ કરી શકો. વધારે હેલ્ધી થઈ જે જશે. પણ આપણને ભાવતા હોય બધા વેજીટેબલ ઉપયોગ એ પણ કરી શકીએ. હવે આપણા કબાબ બનીને તૈયાર છે, જેને આપણે સર્વ કરવા મૂકીએ. ઓકે, રાજમા બીટરૂટ કબાબ બનાવવા માટેની સામગ્રી: 1/2 કપ રાજમા, 1 નંગ બીટ, 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર, 1 ટેબલસ્પૂન વસંત લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન વસંત ચાટ મસાલા, 1 ટીસ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલા, 1 ટેબલસ્પૂન આદુ લસણ મરચાની પેસ્ટ, 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. તો તૈયાર છે આપણા રાજમા બીટરૂટ કબાબ, જેને આપણે લીલી ચટણી સાથે સર્વ કર્યા છે, કોથમીર ફુદીનાની. વાહ, કબાબ તો બનીને તૈયાર થઈ ગયા છે. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ મૂંગ અને મટરના એકદમ સરસ મજાના એવા અપ્પમ. Presented by Fortune Refined Sunflower Oil. Very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी.
વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. મારી સાથે આજે છે અમીબેન મહાવર કે જેમણે શરૂઆતમાં આપણને કબાબ બનાવતા શીખવાડ્યા, એ પણ રાજમા અને બીટરૂટના. અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે મૂંગ દાળ, એટલે કે મગની પીળા કલરની જે આપણી દાળ હોય એમાંથી, અને સાથે મટર સાથે આપણે બનાવી રહ્યા છીએ અપમ. આ જે રેસિપી આપણે કરી છે એ રેસિપી પણ એક સ્ટાર્ટર રેસિપી અને એક ઇવનિંગ સ્નેક ટિફિન રેસિપી છે આપણી. તો એના વિશે વાત કરો કે કેવી રીતે આપણે એને બનાવીશું, આ અપમનું બેટર અને બધું કેવી રીતે કરીશું. આ એકદમ સહેલું જ છે અને ફટાફટ જ્યારે ભૂખ લાગે તો બસ ખાલી એક પ્રિપરેશનમાં મગની દાળ પલાળવાની છે, એટલું જ છે. બાકી તો બહુ જલ્દી થઈ જાય. એના માટે મારે અડધો કપ મેં મગની દાળ પલાળી હતી, જે ફૂલીને આખો કપ જેટલી થઈ ગઈ છે. અને લીલા મટર જે અત્યારે સિઝનમાં બહુ સરસ મળે છે એ લીધું છે. સાથે સાથે મેં આદુ મરચાં લસણની પેસ્ટ, કેપ્સિકમ, કાંદા, લીલા કાંદા અને સોજી થોડી, એ 2 ચમચી જેટલી સોજી જરૂર પડે તો જ નાખવાની, અને ઈનો, બસ એટલું જ. અને દહીં જરૂર પડશે અને રૂટીનના મસાલા. ઓકે, તો ખાલી મિક્સરમાં ક્રશ બધું ભેગું કરીને ક્રશ કરીને જ સીધા અપમ ઉતારવાના છે આપણે. ઓકે, તો ચલો કરી દઈએ શરૂઆત. જી, જારમાં પલાળેલી મગની દાળ લીધી છે મેં. એના માટે મેં મગની દાળ પલાળેલી લીધી છે અડધો કપ જેટલી. અડધા કપ જેટલા વટાણા લીધા છે. અને આદુ મરચાં અને લસણ એ સાથે ક્રશ કરવામાં લઉં છું. એને આપણે હવે ક્રશ કરી લઈશું અને સ્મૂથ બેટર બનાવીશું. ઓકે, આનું બેટર આપણે બનાવીએ છીએ. હા. ક્રશ કરીને આપણે આ બેટર તૈયાર કરી દીધું છે. અને હવે એની અંદર આપણે લગભગ 2 ચમચી જેટલી જ સોજી એડ કરીશું. ઓકે. 1 ચમચી જેટલું દહીં એડ કરીશું. લીલી ડુંગળી એ મોટી 2 ચમચી ભરીને છે. કેપ્સિકમ મેં કાપીને ઝીણું સમારીને રાખ્યું છે, એ લગભગ 2 ચમચી જેટલું. સ્વાદ પ્રમાણે મીઠું. અને થોડું લાલ મરચું નાખીશું, જેથી કરીને ગ્રીન કલર જળવાઈ રહે. યસ. આપણે ક્રશ કરતા આદુ મરચાં લસણ તો નાખ્યા જ છે, એટલે એમાં બી ગ્રીન મરચું આવી ગયું. ઓકે, બસ આવી રીતે બેટર તૈયાર. હા. અને ઈડલીથી થોડું થીક બેટર આપણે તૈયાર કરીશું. ઓકે. અપમ ઉતારવા માટે હવે આપણે પેન ગરમ કરવા મૂકીશું. અને છેલ્લે જ્યારે આપણે ઉતારવાનું સ્ટાર્ટ કરીએ ત્યારે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા કે ઈનો તમે એડ કરી ને હલાવી અને અપમ આપણે ઉતારીશું. ઓકે. આ રેસિપીમાં બી બહુ જ ઓછું તેલ જોઈશે. ઓઇલ આપણે જે લીધેલું છે એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે. વેરી વેરી લાઇટ, ટ્રાન્સ ફેટ ફ્રી અને 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે. એટલે ઇમ્યુનિટી બૂસ્ટર પણ ખરું, કે જેમાં વિટામિન A, D અને E પણ મળે છે, અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ છે. જી. હવે આપણે અપમ પાત્રમાં અપમ ઉતારવા માટે મૂકી દઈશું.
હવે આપણે એને ઢાંકીને થવા દઈશું અને પલટાવીને બીજી બાજુ બી પછી કરીએ. ઓકે એક સાઈડ થાય પછી. ઓકે. આપણી એક સાઈડ થઈ ગઈ છે. હવે આપણે બીજી બાજુ એને પલટાવીને બીજી સાઈડ પણ થવા દઈએ અપમને. ધારાબેન, હવે આપણા અપમ બનીને તૈયાર છે. બંને સાઈડથી સરસ ગોલ્ડન કલર આવી ગયો છે. વાહ. તો હવે આપણે એને સર્વ કરીએ. ચલો. મૂંગ મટર અપમ બનાવવા માટેની સામગ્રી: હાફ કપ મગની દાળ, હાફ કપ વટાણા, 2 કપ રવો, 2 ટેબલસ્પૂન દહીં, 1 ટેબલસ્પૂન આદુ લસણ મરચાંની પેસ્ટ, 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી લીલી ડુંગળી, 2 ટેબલસ્પૂન ઝીણું સમારેલું કેપ્સિકમ, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. ધારાબેન, આપણા મગની દાળ અને વટાણાના અપમ તૈયાર છે. વાહ. મગની દાળ અને અપમ બનીને એના તૈયાર છે કે જેમાં આપણે કાચા વટાણા પણ એડ કર્યા છે. અને આ રીતે મેઇન ઇન્ગ્રેડિયન્ટ જો તમારાનું બેટર બનાવવું હોય તો એના માટે સૂજી અને દહીં છે. તો એની સાથે તમે કોઈ પણ કઠોળ પણ લઈ શકો છો અને કોઈ પણ શાકભાજી પણ લઈ શકો છો. થેન્ક યુ સો મચ આ રેસિપી અમારા વ્યૂઅર્સ સુધી પહોંચાડવા માટે. એન્ડ આઈ વિશ કે તમે જેટલી પણ રેસિપીઝ તમારી ખુદની ઇન્વેન્ટ કરો છો એ હજુ લોકો સુધી પહોંચે. થેન્ક યુ સો મચ આવવા માટે. થેન્ક યુ. તમારો બી ખૂબ ખૂબ આભાર મને અહીંયા ચાન્સ આપવા માટે. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. અને અહીંયા તમે સાથે કિચન મેજિકના ઇન્સ્ટાગ્રામ પેજને અને સાથે યુટ્યુબ પેજને પણ ફોલો અને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर. घर ब्यूटिफुल बनावવાની નવી સ્ટાઇલ.